इंडिया पब्लिक समाचार मांथी हूँ विजय सोढा। जामनगरना खोडियार मंदिरनो अनेरो महिमा। जामनगरनो खोडियार मंदिर 4000 થી 5000 व्यक्तिओ भक्तो अहींया खोडियार जयंती निमित्ते आवेल छे, जे 6 થી 7 દાયકાથી मंदिर कार्यरत छे। तेमां हजारोनी संख्यामां पब्लिको आवे छे अने एमांथी आपणे जाणीए भक्तोनुं। जामनगरमां सातोष्टावतीनी जे खोडियार कोलोनी कहेवाय छे, खोडियार मंदिर वर्षो पहला आ केवड़ी नदी हती एना कांठे खोडियारमां बेठा छे अने आ खोडियारमांनुं मंदिर बहु पौराणिक छे के 1971 थी तो हूँ अहींया छुं, पण एनाथी आगळ पौराणिक मंदिर छे अने अहींया दर महावद आठम जे खोडियारमांनो जन्म दिवस कहेवामां आवे छे, ए जन्म दिवस उजवीए छीए अने भक्तोनी भीड़ बहुत सारी थाय छे अने जे भक्तोनी अंदर एना मननी अंदर जे आस्था छे ए आस्थानुं फळ माताजी आपे छे बधायने माटे आ खोडियारमांनुं मंदिर अने अहींया अत्यारे जे कोईने 52 गजनी ध्वजा चढ़ाववी होय ते पण व्यवस्था थई गई छे अने घणा माणसो आवीने चढ़ावे छे अत्यारे 52 गजनी ध्वजा। तो खोडियार मात की जय। जामनगरનું खोडियार मंदिर ત્યાં દર્શનાર્થીઓ હજારોની સંખ્યામાં આવે છે અને જામનગરના ખોડિયાર મંદિરનો અનેરો મહિમા છે। તેમાં દર્શનાર્થીઓ સાથે જાણીએ આપણે કે શું શું મહિમા છે। અહીંયા ઘણા વર્ષોથી માતાજીના દર્શને બધા આવે છે અને માતાજીનો સારો પરચો અને માણસની લાગણી બહુ છે, ભીડ સારી થાય છે। દર રવિવારે પ્રોગ્રામ હોય, સરસ મજાનો કીર્તનનો માતાજીનો બહુ બધા ઉત્સવથી આવે છે। 150 વર્ષ જૂનું છે આ મંદિર। શ્રી રાજરાજેશ્વરી માતાજી ખોડિયાર માતાજીનું મંદિર છે। અહીંયા ભક્તોની ભીડ પણ વધારે હોય છે અને ગોયડી પણ જમાડવામાં આવે છે અને ભક્તોની વધારે ટ્રાફિક અત્યારે આ જન્મદિવસ ઉપર વધારે જોવા મળે છે અને માતાજીના દર્શન કરીને વધારે ભક્તો આનંદપૂર્વક ઉત્સાહિત થઈ રહ્યા છે। જય ખોડિયારમાં 150 વર્ષ જૂનું આ મંદિર છે અને વર્ષો પહેલા અમે અહીંયા આવતા, અત્યારે તો કપાતમાં આવીને બહુ સીમિત માત્રામાં થઈ ગયું છે, પણ ધર્મ એ આસ્થાનો વિષય છે અને એના કારણે અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો છે એ આ રાજ્યમાંથી, ગુજરાતમાં તો ઠીક પણ બહારના માણસો પણ એટલા અહીંયા આવે છે, દર્શનનો લાભ લે છે અને દર વર્ષે અહીંયા જ્યારે જયંતી હોય છે માતાજીની ત્યારે ખૂબ મોટો જમણવાર કરવામાં આવે છે, પ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને નવરાત્ર મહોત્સવ પણ અહીંયા ઉજવવામાં આવે છે। અમે દર રવિ અને મંગળવારે અહીંયા દર્શન આમ કાઉન્ટરની પાછળ